નવસારીમાં જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। નવસારી ખાતે કાર્યક્રમ યોજાયો। જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસની નવસારીમાં ઉજવણી કરવામાં આવી છે। ગણદેવીના રહેજ ગામ ખાતે સુજલામ શક્તિ થીમ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી નરેશ પટેલ, મંત્રી ઈશ્વરસિંહ હાજર રહ્યા હતા। મંત્રી સી.આર. પાટીલે મહિલાઓને જળ સંચયની પ્રતિજ્ઞા લેવડાવી હતી। જળ સંચય માટે આપણે શું કરવું જોઈએ, જળની બચત માટે શું કરવું જોઈએ, રેન વોટર હાર્વેસ્ટિંગ માટેની અલગ અલગ ડિઝાઇનો માટેની સમજ પણ બહેનોને આપી। પાણીનો દુરુપયોગ અટકે એના માટેની પણ વાત એમની સાથે કરી। આખા દેશમાં પહેલો નંબર ગુજરાત અને ગુજરાતમાં પણ નવસારી જિલ્લો અને નવસારી સંસદીય મત વિસ્તાર આવે એવો અમારો પ્રયત્ન છે। આપ સૌના માધ્યમથી હું બધાને કહીશ કે પાણી જાળવવું, પાણીનો ગેરવપરાશ અટકાવવો એ પણ ખૂબ મોટી જવાબદારી આપણી છે। એનાથી પણ ખૂબ મોટો ફાયદો થશે। અમે પ્રાથમિક શાળાના બાળકોને પણ આ જળ સંચય માટેની ટેવ હમણાંથી પડે એના માટે નોટબુકની અંદર પણ 4 પેજ છાપીને એમાં નાખીને જોડીને આપ્યા છે। એના કારણે બાળકોને પણ અવેરનેસ